જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું ષટતિલા એકાદશીની કથા। તો ચાલો શરૂઆત કરીએ પોષ વદ એકાદશી એટલે કે ષટતિલા એકાદશીની કથા। દાલભ્ય ઋષિએ ગભસ્તી ઋષિને પૂછ્યું, મૃત્યુલોકમાં ઘણા બ્રહ્મહત્યા, પરસ્ત્રી ગમન, ચોરી, લૂંટફાટ આદિ ઘણા પાપો કરે છે। તેઓને કયા સાધનથી નરકની પ્રાપ્તિ ન થાય તે મને કહો। ગભસ્તી ઋષિ બોલ્યા કે હે ઋષિદેવ, તમે ઉત્તમ પ્રકારની વાત પૂછી છે। આ અગાઉ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર આદિ દેવતાઓએ કોઈને પણ કહ્યું નથી, તે હું તમને કહું છું। તે વિધિ તમે સાંભળો। પોષ વદ એકાદશીએ સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। ચંદન, અંબર, કપૂર, અક્ષત, અબીલ, ગલાલ, પુષ્પ ભગવાનને અર્પણ કરવા। ભગવાનને ખીચડીનું નૈવેદ્ય ધરાવવું। પછી ભૂરું કોળું, નાળિયેર અને સોપારી અર્પણ કરવા। ત્યારબાદ અર્ધ્ય આપવાનો હોય છે। જે અર્ધ્ય આપતા સમયે આ પ્રકારનો મંત્ર બોલવાનો હોય છે। કૃષ્ણં કૃષ્ણં કૃપાલુ તમગતિનાં ગતિર્ભવ સંસારાણ્વમગ્નાનાં પ્રસિદ્ધ પુરુષોત્તમા। નમસ્તે પુંડરીકાક્ષ, નમસ્તે વિશ્વનાભ, સુબ્રહ્મણ્ય નમસ્તેસ્તુ મહાપુરુષ પૂર્વજ। ગૃહાણાર્ધં મયા દત્તં લક્ષ્મ્યાશઃ જગત્પતયે। અર્થાત, હે સત્ચિત્ત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, તમે ખૂબ જ દયાળુ છો। અમે નિરાશ્રિત જીવોનો તમે આશ્રય સ્થાન બનો। અમે સંસાર સાગરમાં ડૂબેલા છીએ, તમે અમારા ઉપર કૃપા કરો। હે કમલનયન, હે વિશ્વભાવન સુબ્રહ્મણ્ય મહાપુરુષ, તમે લક્ષ્મીજીની સાથે અમારું આ અર્ધ્ય સ્વીકાર કરો। ત્યારબાદ યોગ્ય બ્રાહ્મણને જલનો ઘડો, છત્રી, ચપ્પલ અને વસ્ત્રનું દાન કરવું। દાન કરવાના સમયે આમ કહેવાનું કે હે લક્ષ્મીપતિ, આ દાનના દ્વારા તમે અમારું રક્ષણ કરો, અમારા પર પ્રસન્ન રહો, અને જો બની શકે તો કાળી ગાયનું પણ દાન આપવું। દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાનોએ બ્રાહ્મણોને તલથી ભરેલું પાત્ર પણ આપવું। કહેવાય છે કે એ તલને વાવવાથી તેમાં જેટલી શાખાઓ ફૂટે છે તેટલા 1000 વર્ષો સુધી તે સ્વર્ગલોક ભોગવે છે। તલનું ઉપટન લગાવવું, તલનું દાન, તલ વડે હવન અને તલનું ભોજન આ કામમાં લેવાના હોય છે। હે શ્રેષ્ઠ મુનિ, આ પ્રકારે 6 કર્મોમાં તલનો ઉપયોગ કરવાના કારણે આ એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે। ત્યારબાદ આ મુજબ પ્રભુને પ્રાર્થના કરવી, હે ભગવાન, આ સંસાર સાગરમાં ડૂબતા દુખીજનો પર દયા લાવો। પછી આ મુજબની કથા સાંભળવી। મૃત્યુલોકમાં એક પવિત્ર બ્રાહ્મણી સ્ત્રી હતી। તે ખૂબ જ ધર્મનિષ્ઠ અને વ્રતો કરવા વાળી હતી। તે 12 માસના વ્રતો વિધિપૂર્વક કરતી હતી। પરિણામે આ બાઈની પરીક્ષા કરવા ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ લઈને તેની પાસે ભિક્ષા માંગતા ઊભા રહ્યા। ખૂબ જ ધર્મવૃત્તિ વાળી બાઈ હોવા છતાં પણ આજે તેને બ્રાહ્મણને ભિક્ષા ન આપી, પરંતુ તેના ભિક્ષા પાત્રમાં ક્રોધ કરીને માટીના ઢેફા મૂકી આપ્યા। ભગવાન અદ્રશ્ય થઈ ગયા। થોડા સમય પછી બ્રાહ્મણીનું મૃત્યુ થયું। વ્રતો અને પુણ્યદાનના કારણે તેનો સ્વર્ગમાં વાસ થયો, પરંતુ ભોજન સમયે તેની થાળીમાં માટીના ઢેફા જ મુકાતા હતા। કંટાળીને બ્રાહ્મણી ભગવાન પાસે ફરિયાદે ગઈ। જવાબમાં ભગવાને તેને પેલી ભિખારણ બાઈ વાળો પ્રસંગ યાદ કરાવ્યો, છતાં પણ તેના પર દયા લાવી પાછી તેને પૃથ્વીલોક પર મોકલી આપી અને કહ્યું કે તું ઘરના બારણા બંધ રાખજે અને અંદર જ બેસી રહેજે। તારે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ આવશે અને બારણા ઉઘાડવા કહે તો તું કહેજે કે તમે મને ષટતિલા એકાદશીનું પુણ્ય આપો તો જ હું બારણા ઉઘાડું। જ્યાં સુધી પુણ્ય ના આપે ત્યાં સુધી બારણા ઉઘાડવા નહીં।
બ્રાહ્મણી ઘરે પાછી આવી અને બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ પડી. થોડી વારે અપ્સરાઓએ આવીને બૂમ પાડી કે બારણું ખોલો, પણ ડોસી કહે, જ્યાં સુધી તમે મને ષટતિલા એકાદશીનું પુણ્ય નહીં આપો ત્યાં સુધી હું દરવાજો ખોલવાની નથી. એટલે દેવાંગનાઓ ચૂપ થઈ ગઈ, પરંતુ પરીક્ષા કરવા ખાતર એક અપ્સરા બોલી ઉઠી કે હા, અમે તમને એક એકાદશીનું પુણ્ય અવશ્ય આપશું. હવે બારણું ઉગાડો. દેવાંગનાએ જેવું પુણ્ય તે બ્રાહ્મણીને અર્પણ કર્યું તેવું જ તેને બારણું ઉઘાડ્યું. પરંતુ આ શું? વૃદ્ધ બ્રાહ્મણીની જગ્યાએ સર્વ અપ્સરાઓને શરમાવે એવી રૂપવાન દેવાંગના જાણે બેઠી છે. અપ્સરાઓ પણ વિસ્મય પામી ગઈ. જવાબમાં બ્રાહ્મણી બોલી કે આ તો ષટતિલા એકાદશીના પુણ્યનો પ્રભાવ છે. અપ્સરાઓએ બ્રાહ્મણીને વિનંતી કરી અને વ્રતની વિધિ જાણી લીધી. પછી સ્વર્ગમાં જઈ એકાદશીની રાહ જોઈ. સમય આવ્યે વ્રત કર્યા અને કૃતકૃત્ય થયા. આવો અનુપમ મહિમા છે આ ષટતિલા એકાદશીનો. इति श्री स्कंद पुराणे पोष कृष्ण पक्षे षटतिला एकादशी संपूर्णम। મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.